કેશોદના આજાબ ગામે સગીરાનો પીછો કરનાર યુવક વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો નોંધી ઝડપી લીધો હતો। કેશોદના આજાબ ગામે સગીરાનો પીછો કરી ચિઠ્ઠી આપવાના પ્રયત્ન કરનાર યુવકને કારણે સગીરાને રક્ષણ મળી રહે તે ઉદ્દેશથી સગીરાના પરિવારજોને કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર OICD સમક્ષ આપવીતી જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 78(2) પોસ્કો એક્ટ કલમ 12 હેઠળ ભાવિનભાઈ નાથાભાઈ ડાકી રહેવાસી અજાબ વિરુદ્ધ ગુનો દાખલ કરી અટક કરવામાં આવી છે। કેશોદ તાલુકાના અજાબ ગામે સગીરાનો પીછો કરી અજાબ ગામનો રહીશ યુવક ભાવિનભાઈ નાથાભાઈ ડાકી પોતાના મોબાઈલ નંબર સાથે ચિઠ્ઠી ગત તારીખ 2/12/2024 અને તારીખ 3/12/2024 રોજ સાંજે 4 થી 5 વાગ્યાના વચ્ચેના બનાવ બન્યો હોય। સગીરાની સુરક્ષા માટે પરિવારજનોએ ફરિયાદ કરતા ગુનો નોંધી આરોપી યુવક ભાવિનભાઈ નાથાભાઈ ડાકીને ઝડપી પાડી કેશોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર OICD પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા દ્વારા આગળની તપાસ હાથ ધરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક સગીરો એની દીકરીને છેડતીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનારના પિતાએ આ કામનો આરોપી ભાવિનનાથ ડાકી રહે અજાબ અગડા વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।